નમસ્તે મિત્રો અને સિપ ટોક્સના એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે અત્યાર સુધી ગુજરાતી હિન્દી ફિલ્મોના રિવ્યૂ કર્યા. આપણે એક મરાઠી ફિલ્મનો પણ રિવ્યૂ અત્યાર સુધી કરી ચૂક્યા છીએ, પણ મારા ખ્યાલથી હજી સુધી કોઈ વેબ સિરીઝનો રિવ્યૂ નથી કર્યો. વચમાં એક મારી ફિલ્મના રિવ્યૂમાં એક સબસ્ક્રાઈબર મેમનો કોમેન્ટ હતી કે તમે બની શકે તો વેબ સિરીઝનો પણ રિવ્યૂ કરો, તો હું અત્યારે એક વેબ સિરીઝનો રિવ્યૂ કરવા આવી ગયો છું. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમે જાણો છો એમ આપણે જુદા જુદા વિષયોનું વિશ્લેષણ કરીએ છીએ, જેમાં ક્રિકેટ સામેલ છે, બોલિવૂડ સામેલ છે, આજે વેબ સિરીઝ પણ સામેલ થઈ છે, રાજકારણ હોય છે અને બસ સમાજને લગતા જુદા જુદા જે વિષયો છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે મેં કીધું એ પ્રમાણે વેબ સિરીઝનો રિવ્યૂ તો કરીએ જ છીએ, પણ આવા જુદા જુદા વિષયો પર તમને પણ વિશ્લેષણો ગમતા હોય તો મારી આ ચેનલ પ્લીઝ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. અને જો આ વિડીયો ગમે તો પછીથી લાઈક કરજો, ન ગમે તો પણ કહેજો, કમેન્ટ્સ હંમેશા આવકાર્ય હોય છે. તો શરૂ કરીએ મહારાણી સિરિયલ વિશે અથવા તો વેબ સિરીઝ વિશે. તો આ અત્યારે હમણાં સોની લીવ પર હમણાં 7મી તારીખે એનો સિઝન 3 આવી ગઈ છે, 7મી અથવા 6ઠીની આસપાસ, અને મેં એના 8 એપિસોડ છે મેં 2 દિવસમાં જોયા. મારા રસનો વિષય છે એટલે મને તરત એક દિવસમાં 4 એપિસોડ જોવાનું ઈચ્છા થઈ. અને સાચું કહું ને તો આગલી 2 સિઝન મેં જોઈ હતી. ધીરે ધીરે ઇમ્પ્રૂવ થતી આ સિરીઝ છે ને આ સિરીઝમાં તો એટલે કે આ સિઝનમાં તો કમાલ થઈ ગઈ છે. થોડી સ્ટોરી વિશે વાત કરું તો આ બિહારના પોલિટિક્સ ઉપર છે. જેને ભારતના પોલિટિક્સ અને ખાસ કરીને બિહારના પોલિટિક્સમાં રસ હોય એમણે આ સિરીઝ જોવી જોઈએ. અને આ એની 3જી સિઝન છે અને જેમ મેં કીધું એ પ્રમાણે બિહારના પોલિટિક્સ ઉપર છે ને એની જે સ્ટોરી છે, એક અભણ મહિલા કેવી રીતના આગળ વધે છે રાજકારણમાં અને એ બિહારની મુખ્યમંત્રી થઈ જાય છે અને પછી એની જે સ્ટ્રગલ છે એના ઉપર આખી સિરીઝ છે. જે એનું મુખ્ય કેરેક્ટર છે એ રાની ભારતી છે, જે શરૂઆતમાં તો એક ગામડામાં હાઉસવાઈફ હોય છે. મેં કીધું એ પ્રમાણે અભણ હોય છે, કશું ભણી નથી હોતી અને પોતાના 3 સંતાનોને જીવાડતી હોય છે, એને એમની સંભાળ લેતી હોય છે. પણ એના પતિ જે છે એ બિહારના પોલિટિક્સમાં બહુ એક્ટિવ હોય છે અને એક મુખ્યમંત્રી પણ થઈ જાય છે. પણ રાનીને બહુ કોઈ ખાસ ફરક પડતો નથી એનાથી, એ પોતાના કામમાં મસ્ત હોય છે. પણ એક દિવસ એના બિહારના મુખ્યમંત્રી જે પતિ છે એ પાછા આવે છે અને અચાનક એને પટના લઈ જાય છે અને બિહારના મુખ્યમંત્રી બનાવી દે છે. બહુ જાણીતી રિયલ સ્ટોરી લાગે છે ને, પણ જો મને રાજકારણનો પણ શોખ છે અથવા તો મને ભારતનું રાજકારણ પણ ગમે છે, એનું આખું એક અલગ પ્લેલિસ્ટ પણ છે, તમે જોઈ શકો છો. આટલી જ જે કથાનક છે ને એટલું જ આ મહારાણીમાં ટચ થાય છે અથવા તો એટલી જ સિમિલારિટી છે. બાકી બધી વસ્તુ સાવ અલગ છે. વ્યક્તિગત રીતના કહું ને તો મને આ સિઝન 3 એ વધુ એન્ગેજિંગ લાગી અને એક પછી એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એવા આવ્યા અને છેલ્લા સીન સુધી આવે છે કે વાત ન પૂછો. એટલે આ પહેલા સિઝનમાં એને મુખ્યમંત્રી બનાવે છે, એનો વિરોધ વગેરે. બીજા સિઝનમાં રાની ભારતી પોતાના જ પતિ સામે કેમ લડવું પડે છે અને એની વાત. અને હવે 3જી સિઝનમાં એના પતિ પછી એના જે રાજકીય વિરોધીઓ છે એની સામે કેવી રીતના બદલો લે છે એની આખી વાત આ 3જી સિઝનમાં કહેવામાં આવી છે. અને જે રીતના એન્ડિંગ થયું છે તો એવું લાગે છે કે 4થી સિઝન પણ આવી જ જશે. એટલે ભલે આવતે વર્ષે આવે, પણ 4થી સિઝન માટેના દ્વાર પણ ખુલ્લા રાખ્યા છે અને એક બહુ મોટા લેવલ ઉપર હવે રાણી ભારતી જશે એવું કહેવામાં આવ્યું છે. તો જેમ મેં કીધું એ પ્રમાણે જે ભારતના રાજકારણના જે પ્રેમીઓ છે, જેમને ભારતનું રાજકારણ ગમે છે, એના વિશે ચર્ચા કરવી ગમે છે, એના માટે તો આ ટ્રીટ છે. પહેલી 2 સિઝનમાં જેટલી વાયોલન્સ અને એબ્યુઝિવ વર્ડ્સ એટલે કે ગાળો ને એ બધું હતું, એના કરતાં 3જી સિઝનમાં ઘણું ઓછું છે, ઘણું ટોન ડાઉન કરવામાં આવ્યું છે. પણ ઓવરઓલ જો મને ગમ્યું હોય ને તો એની પ્રોડક્શન વેલ્યુ આ સિઝનમાં ખૂબ ગમી. ખાસ કરીને જે હોળીવાળો સીન છે, મારા ખ્યાલથી છેલ્લા એપિસોડમાં આવે છે અથવા છેલ્લેથી આગળના,
એની ફોટોગ્રાફી કે એમાં જે કલરની પસંદગી છે એ આંખને ખૂબ મજા પમાડે એવી હોય છે, એટલે એ મને ખૂબ ગમ્યું. આ ઉપરાંત જે માસ સીન છે ને, જે એ તો પહેલી 2 સિઝનમાં પણ હતું કે ભીડ સાથે કામ લેવું, આખું ડાયરેક્ટ કરવું, એક્ટર્સ છે, ભીડ છે ને, એ અહીંયા પણ વધુ સરસ રીતના સામે આવ્યું છે. અને એમાં એક સીન ખાસ હું કહીશ કે 24 કે 25 કે એનાથી પણ વધુ મોટર બાઇક સવારો એક જગ્યાએ આવીને ઊભા રહે છે. એ સીન જે લેવામાં આવ્યો છે ને, એક પછી એક મોટર બાઇક, એ બહુ સરસ છે. એટલે આ આખી જે ત્રીજી સિઝન છે એમાં આ એક સીન બહુ ઇમ્પેક્ટફુલ છે. કેમ છે એની વાત કરું તો આ સિઝનમાં હું એક આગળ કહેવાનું રહી ગયો કે જે બિહારમાં દારૂબંધી લાગુ કરવામાં આવી, એના શું પ્લસ અને માઇનસ છે. આમ તો માઇનસ વધુ દેખાડવામાં આવ્યા છે કે કેવી રીતના, અને આપણને પણ ખબર છે કે દારૂબંધી હોય ત્યાં કદાચ વધુ દારૂ વેચાય છે અને એને કારણે લઠ્ઠાકાંડ ને એવું બધું થાય છે. એટલે આ બધો ચિતાર અહીંયા પણ આપવામાં આવ્યો છે. પણ બીજી એક વાત કહું તો એક આપણે ત્યાં એક રીત છે, બોલિવૂડ હોય કે આવી સિરીઝ હોય, એક પ્રકારનું એજન્ડા ચલાવવામાં આવે. અહીંયા એક પર્ટિક્યુલર કેરેક્ટર છે, એને આજના ભારતના એક બહુ મોટા નેતા સાથે સરખાવવામાં આવ્યું છે અને એમના ઘણા બધા વાક્યોને એમણે ટ્વિસ્ટ કરીને એવી રીતના મૂક્યા છે કે જાણે આ સિરીઝમાં એ જે કેરેક્ટરની હું વાત કરી રહ્યો છું એ વિલન છે. એટલે ઓવરઓલ પણ વિલન છે એ પ્રકારનો એજન્ડા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ ભારતનો જે દર્શક છે એ બહુ શું કહેવાય હોશિયાર થઈ ગયો છે, એટલે આવી બધી બાબતમાં એ નહીં પડે. પણ તેમ છતાં એમણે એમની કોશિશ કરી છે. પણ આપણે તો એન્ટરટેનમેન્ટના ભક્ત છીએ, એટલે એમાં મને આ જે ત્રીજી સિઝન છે એ ખૂબ ગમી. પરફોર્મન્સની વાત કરીએ તો હુમા કુરેશી જે મહારાણી તરીકે, આમ તો એનું નામ રાણી છે પણ મહારાણી તરીકે છવાઈ જાય છે ત્રણેય સિઝનમાં, અને જે એની ગ્લેમરસ કે એની જે ઇમેજ છે એને સાવ તોડીને એણે ખૂબ સુંદર અભિનય કર્યો છે. અને કદાચ એને કારણે આ સિરિયલ વધુ એન્ગેજિંગ બની છે, એની એક્ટિંગને કારણે ને એના પ્રભાવને કારણે. સોહમ શાહ જે મુખ્યમંત્રીનો જે રોલ કરે છે હુમા કુરેશીના હસબન્ડ તરીકે, એ 2 સિઝનમાં આવે છે. આ સિઝનમાં 1-2 એપિસોડમાં થોડી વાર માટે આવી જાય છે. એ પણ સારું એવું ગજુ કાઢી જાય છે, એટલે એમને જોવા પણ ગમે છે અને એક કુશળ રાજકારણીની છાપ એ કરે છે. અમિત સિયાલ, આના હું બહુ મોટો ફેન છું. તમે મોટાભાગની વેબ સિરીઝમાં અમિત સિયાલને જોતા જ હોશો, એટલે તમને ખ્યાલ હશે. અહીંયા પણ મોટે ભાગે જેમ હોય છે અહીંયા પણ એમનો રોલ નેગેટિવ છે અને એ નવીન બાબુ તરીકે ખૂબ સારી રીતના ઉપસી આવે છે અને એ એમની રીતના જે ડાયલોગ ડિલિવરી છે કે જે બોલવાની સ્ટાઇલ છે એ અહીંયા પણ એમને જાળવી રાખી છે. કની કસ્તુરી જે રાની એટલે હુમા કુરેશીની સેક્રેટરી બની છે, એનું કેરેક્ટર પણ બહુ ઇમ્પ્રેસિવ, અને રાનીને કેવી રીતના એ શીખવાડે છે રાજકારણ, પોલિટિકલ એડવાઇઝર છે પણ એને શીખવાડે છે કે રીતના આગળ લાવે છે, એની તમામ સ્ટ્રેટેજીમાં એ ભેગી હોય છે, એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પ્રમોદ પાઠક, જેને આપણે મિર્ઝાપુરમાં જોયું હતું કે હમારા બેટા है वो इम्पोर्टન્ટ है, જેની સાથે વાત કરે છે, એ પ્રમોદ પાઠક અહીંયા જુદા જુદા શેડ્સમાં છે. જ્યારે સોહમ શાહ સાથે હોય છે ત્યારે થોડુંક હુમા કુરેશી વિરુદ્ધ હોય છે, અને પછી હુમા કુરેશી સાથે થાય છે ત્યારે એ પોઝિટિવ થઈ જાય છે. એટલે એ એક છે. મને સૌથી ગમતા અદાકારો અને મોસ્ટ અંડરરેટેડ કલાકારો જો હું કહું ને તો એક છે વિનીત કુમાર. મારે ગઈકાલે જ મારા સન સાથે ચર્ચા થઈ કે વિનીત કુમાર એક એવા અદાકાર છે જે ઇરફાન ખાન કે નાના પાટેકરની કક્ષાએ છે, પણ એમને ફિલ્મોમાં બહુ ચાન્સ ન મળ્યો. અને તેમ છતાં સિરીઝમાં આપણે જોયું કદાચ શાંતિ, જે ઇન્ડિયાની સૌથી પહેલી સોપ ઓપેરા હતી, એમાં એ હતા. અને ત્યાર પછી જુદી જુદી વેબ સિરીઝમાં ને આના તો 3 ભાગમાં વિનીત કુમાર છે, જેને ગૌરી શંકરનો કેરેક્ટર અને જેનું ઉપનામ છે કાલા નાગ. તમે સમજી શકો છો કે કઈ પ્રકારનો રોલ એમનો હશે. અને એ કાલા નાગનું જે ઝેરીલું પાત્ર એમણે ઉપસાવ્યું છે, બહુ જ સુંદર રીતના ઉપસાવ્યું છે. આ ઉપરાંત અતુલ તિવારી, જે તમે 3 ઇડિયટ્સમાં એક સીન જોયો છે કે અશ્લીલ હૈ યે લડકા, એ અતુલ તિવારી, એણે અહીંયા મહામહિમ એટલે કે બિહારના રાજ્યપાલનો રોલ કર્યો છે. અને સાહેબ ખરેખર એ રાજ્યપાલ જેવા લાગે છે. એટલે આપણને એમના જે પહેરવેશ છે, એક સરખા કપડાં પહેરે છે,
ટોપી બ્લુ હોય તો એમનો જે કુર્તો હોય કે બધું બ્લુ હોય, મતલબ એક યુનિફોર્મિટી લાવતા હોય છે અને એમનો પ્રભાવ એક રાજકારણી જેવો અથવા તો રાજ્યપાલ જેવો છે, બિલકુલ લાગે છે અને ખૂબ સરસ એક્ટિંગ કરી છે એમની. દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય જેને પણ આપણે ઘણી બધી સિરીઝમાં જોઈએ છીએ. હમણાં જે અક્ષય કુમારની ફિલ્મ આવી ગઈ ઝારખંડના કોલસાના કેસ ઉપર, એમાં એમનો નેગેટિવ રોલ, એટલે દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અહીંયા પોઝિટિવ રોલમાં છે અને માર્ટિન એક્કા તરીકે, અને એમાં પણ એમણે પોતાની છાટ છોડી છે. અને એક હું ખાસ નામ લઈશ, કુમાર સૌરભ. અમુક ફિલ્મોમાં એમને જોયા છે, અહીંયા એ સન્યાસી રાય તરીકે એમનું નામ છે, જે આ રાની ભારતીનો નાનો ભાઈ છે. નાની હાઇટના છે પણ ઊંચી અદાકારી કરે છે, એટલે નેગેટિવ અથવા તો ડરાવવામાં એ સફળ રહે છે. એટલે આ બધા પોઝિટિવ્સ આપણે જોયા. નેગેટિવ્સમાં હું કહું તો ક્યાંક ધારો કે આપણે પોલિટિક્સની વાત કરીએ ને તો અમુક જગ્યાએ તમારે ધ્યાન રાખવું પડે. હવે એક સીન મને અત્યારે આ 3જી સિઝનમાં દેખાયો કે વિપક્ષો જ્યારે બૂમ બરાડા પાડતા હોય, સ્પીકરની વેલમાં આવીને ઊભા રહી જતા હોય, ત્યારે સંસદ હોય કે વિધાનસભા હોય, એમાં માર્શલ્સ હોય છે. એટલે જો સ્થિતિ કાબૂની બહાર જતી હોય ને તો જે સ્પીકર હોય છે માર્શલને બોલાવે છે અને ત્યાંથી એમને ઉપાડીને બહાર લઈ જાય છે, જે કોઈ પણ તોફાન કરતા સભ્યો હોય. અહીંયા દેખાડવામાં આવ્યું છે કે ભાઈ બિહાર પોલીસને બોલાવો અને એમને લઈ જાઓ. એ સહેજ ટેકનિકલ ભૂલ મને લાગી. બાકી મેં કીધું એ પ્રમાણે જેમને પોલિટિક્સમાં કે એમાં ખાસ રસ નહીં હોય પણ પોલિટિકલ થ્રિલર કદાચ ગમતા હોય તો આ સિરિયલ્સ કદાચ એમને ગમે પણ ખરી અને ન ગમે. મને ખૂબ ગમી છે. 3 સિઝન મેં કીધું ધીમે ધીમે ડેવલપ થાય છે ને આ સિઝને તો જબરદસ્ત ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આપ્યા છે છેક છેલ્લા સીન સુધી. અને હવે આવતી 4થી સિઝન કેવી હશે એ જાણવામાં પણ ખૂબ રસ છે. તો આ પહેલો વેબ સિરીઝનો રિવ્યૂ કેવો લાગ્યો એ તમે મને કહેજો નીચે કમેન્ટ્સમાં. વેબ સિરીઝ જોવાનું હું ફરીથી શરૂ કરું છું અને ધીમે ધીમે એના રિવ્યૂઝ પણ કરતો રહીશ. ફિલ્મોના રિવ્યૂ તો આપણા ચાલુ જ રહેશે અને બાકી જે વિષયો છે એના પર પણ આપણે ચર્ચા કરતા રહીશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ને આગળ કીધું એ પ્રમાણે કરતા જ રહેજો. આગળ હવે મેં કીધું એ પ્રમાણે કદાચ એક ટ્રાવેલનો મારો પોડકાસ્ટ પણ આવશે, કારણ કે હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસ દરમિયાન હું 2-4 જગ્યાએ ફરીને આવ્યો છું અને મને લાગ્યું કે આ વસ્તુઓને પ્રમોટ કરવી જોઈએ મારી ચેનલ થ્રુ. એટલે હું મારી રીતના સ્વયંભૂ અથવા તો વોલેન્ટરીલી એને પ્રમોટ કરવા જઈ રહ્યો છું. તો કદાચ એકાદ વિડીયો એનો પણ આ અઠવાડિયામાં આગળ આવશે. આ શુક્રવારે કોઈ ફિલ્મ આવી રહી છે પણ મને એ ફિલ્મ જોવાની ઈચ્છા નથી, પણ એનો રિવ્યૂ આપણે કંઈક અલગ રીતના કરવાના છે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. તો બસ મળતા રહીશું. અહીંયા હું શોર્ટ્સ પણ મૂકું છું, તો શોર્ટ્સ સેક્શન પણ તમે જોજો. એમાં મારા વિચારો હું મૂકતો હોઉં છું, થોડા ફિલોસોફિકલ વગેરે, તો એ પણ જોતા રહેજો. તો ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.